સલાળા ગામથી 4 ગામ ઉપર બરાબર ગીરને કાંઠે સેલ નામની એક નદી ચાલી જાય છે. એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપદર ગામડું છે. એ ગામનો તોરણ બાંધનારો લાખાવાળો ધાનાની શાખનો એક કાઠી હતો. લાખાપદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થથર્યા. તે દિવસથી લાખાવાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલર ટાણે તો ઝાપામાં આવી જ પહોંચે. એ વાતને તો 6-8 મહિના થઈ ગયા. લાખાવાળાને લાગ્યું કે દેવાત વાંક કાં તો ભૂલી ગયો ને કાં તો થડકી ગયો. એક દિવસ લાખાવાળો ચલાડે ગયેલ છે. ઓધળવાળાની ને એના ભત્રીજા વચ્ચેની તકરાર પતાવવાની હતી. સાંજ પડીએ એણે રજા માંગી, પણ ઓધળવાળો કહે, આપા આજની રાત તો નહીં જવા દઈએ. હવે ક્યાં દેવાત તમારી વાહે ભમતો ફરે છે. લાખાવાળો કચવાતે મને રોકાયો. અહીં લાખાપદરમાં શું થયું? સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે. ગામનો ઝાપો બંધ કરી આડા ગાડા ગોઠવી લોકો હથિયાર લઈને ઊભા રહીએ, પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ. ઉલટના લોકો તો આવું વેર હાથે કરી વહોરી આવનાર લાખાવાળા ઉપર દાજે ભરી ગયા. દેવાતનું કટક પડ્યું. ઝાપા ઉપર લાખાપદરના કંઈક જુવાન કામ આવ્યા. ઝાપો તૂટ્યો. કટક ગામમાં પેસ્તીને વસ્તીને ધમરોળવા માંડી. નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સૌએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સૌ ચાલવા માંડ્યા. ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખાવાળાની ફળીમાં જઈને હાકલ કરવા માંડ્યો, કાઠી બારો નીકળ. તેદી તું ક્યાં મોઢે બકી ગયો તો? ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. 15 વર્ષની ઉંમર થઈ હશે. દેવાતના પટકારા, લોહી તરબોળ ભાલો કે લાલ ઘૂમ આંખો એ છોકરીને જાણે કંઈક જોવા જેવું લાગતું હતું. બીવા જેવું નહીં. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખ મુદ્રા હતી. દેવાતે જોયું તો ફળીમાં એક કન્યા ઊભી હતી. તે થાંભલા પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો હોય વછેરો હતો. લાખાવાળાનો આત્મારામ એ વછેરો. દેવાતે વિચાર્યું, આ વછેરો લઈ જઈને જગતને બતાવી. લાખાવાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે. પોતાના હાથમાં ભાલો હતો. તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો. માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઈને સામે રહ્યો. ઓરડામાંથી માં કહે, બેટા હીરબાઈ અહીં આવતી રહે. પણ હીરબાઈ શું જોઈ રહી છે? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જણ ફળ્યું. વિચાર કરવાનો એને વખત નહોતો. એણે ભાલો ઉપાડ્યો. ત્યાં ઊભા જ 2 હાથ ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભચ દેતો ભાલો શરીર સાથે સોહરો નીકળી ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો. નીચે ઉતરી દેવાતની તલવાર કાઢી હીરબાઈએ એના ઝાટકા મૂક્યા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી. માળી પછાડી લાવી ગાસડી બાંધીએ. દાણાની ગાસડી બાંધે તેમ ગાસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી. કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે આ ગામમાંથી આખી ફૌજ નીકળી ગઈ હતી. સૌને મને એમ હતું કે દેવાત તો મોઢા આકડે નીકળી ગયો હશે. દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. ગઢવા ચલાડે જાઓ ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. અહીં આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મળતી દેખે. ગઢવી ચલાડે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખાવાળાને માથે જાણે 7 આકાશ તૂટી પડ્યા. હવે હું શું મોઢું લઈને લાખાપદર આવું? પરબારો શત્રુઓના હાથે જ મરીશ. પણ એકની એક દીકરીના સમ ડાઈ દીકરી શા હારું બોલાવતી હશે? મારા સંતાને મારું મોઢું પાડું કરવાની કુમુતી સૂજે છે કે શું? કંઈક કારણ હશે. જાઉં તો ખરો. દરબાર ઘરે પહોંચ્યા. ત્યાં ધીરે કરીને દીકરીએ કહ્યું, બાપુ તમારે જવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં અહીંયા રાખ્યો છે. એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાસડી છોડી બતાવી. લાખાવાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાક વાત પોતે જ. દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો. બેટા દુનિયા કહેતી હતી લાખાવાળાની દીકરી છે, પણ ના, મારે તો દીકરો છે. અને મૂર્ખા દેવાત, વેછેરાની પછાડી કાઢવા તો સીધ નીચે બેઠો. ઊભા તલવારથી ન કાપતા ન આવડ્યું, પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા?